નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 14 રે પંખીડા સુખથી ચણજો। તો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। પ્રકરણ 14 રે પંખીડા સુખથી ચણજો। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 1, કવિએ પોતાને ગાય સાથે શા માટે સરખાવ્યા છે? તો જવાબ આવશે અ, ગાયની જેમ નુકસાન ન પહોંચાડે છે તે માટે। 2, આપેલા શબ્દમાંથી કયો શબ્દ ઉપવનનો સમાન અર્થ ધરાવતો નથી? તો જવાબ આવશે ક, વન। 3, કવિએ માળીને શું સૂચના આપી હશે? તો જવાબ આવશે બ, પક્ષી તરફ કંઈ પણ ફેંકવાની નહીં એવી સૂચના કવિએ આપેલ છે। પ્રશ્ન 2, અર્થભેદ આપી વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણ, વીસી તો ભોજનાલય, વીસી તો 20નો સમૂહ। વાક્ય, બાળકો વીસીમાં ભોજન માટે ભેગા થયા। બીજું વીસી, બાળકોએ કાચની બોટલમાં વીસી ભેગી કરી। 1, કોષ તો ભંડાર, તો એનું વાક્ય થશે રાજાએ ગરીબો માટે પોતાનો કોષ ખુલ્લો મૂક્યો। બીજું કોષ તો 1.5 માઇલનું અંતર। સાધુએ 4 કોષ ચાલીને વિશ્રામ કર્યો। તો આ જે છે વાક્ય પ્રયોગ અને અર્થ બંને મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો। 2, મેષ તો આંજણ અને મેષ તો એક રાશિ, માતાએ બાળકને મેષ આંજી। બીજું, મારું નામ મેષ રાશિ પરથી પાડવામાં આવ્યું છે। 3, લેસ તો થોડું અને લેસ તો જરીની કિનારી। વાક્ય, ચોર પકડાઈ ગયો પણ નોકરની લેસ માત્ર શરમ નથી, એટલે ચોરી પકડાઈ ગઈ પણ નોકરને સહેજ પણ શરમ આવી નહીં કે માલિકના ઘરમાં ચોરી ન કરાય। 2, મારી સાડીની લેસ સોનેરી છે। 4, ઉદર તો એક જંતુ, ઉંદર તો એક જંતુ અને ઉદર તો એક પેટ। વાક્ય, ગામ લોકો ઉંદરના ત્રાસથી કંટાળી ગયા અને ઉદર ભરવા માટે કાળુ કાળી મજૂરી કરતો, અથવા તો ઉદર ભરવા માટે રાજુ કાળી મજૂરી કરતો, કોઈ પણ નામ તમે અહીંયા લખી શકો છો। 5, જગ તો દુનિયા અને જંગ તો યુદ્ધ। વાક્ય, ગુજરાતીઓ વ્યાપાર માટે જગ વિખ્યાત છે, એટલે દુનિયાભરમાં વિખ્યાત છે। અને બીજું, ધોળો ચોરો સાથે જંગ ખેલવા ગયો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1, પક્ષીઓ શા માટે માણસોથી ડરે છે? જવાબ, માણસો પક્ષીને નુકસાન પહોંચાડી શકે છે, તેમનો શિકાર કરી શકે છે, તેટલા માટે પક્ષીઓ માણસથી ડરે છે। 2, કવિ પક્ષીઓને કેવો દિલાસો આપે છે? જવાબ, કવિ પક્ષીઓને દિલાસો આપે છે કે હું તમારી પાસે ચરતી ગાયની જેવો જ છું, મારાથી ડરવાની તમારે જરૂર નથી, માળીને પણ તમારા તરફ કંઈ ન ફેંકવાની મેં સૂચના આપી દીધી છે। 3, કુદરતના સામ્ય અંગે તમે શું સમજ્યા? જવાબ, કુદરતના સામ્ય અંગે અમે સમજ્યા કે કુદરતે સૌને સમાન અધિકારો આપી સમાન બનાવ્યા છે। 4, પક્ષીઓની જેમ મનુષ્ય કઈ વાતથી ડરતા હશે? જવાબ, પક્ષીઓની જેમ મનુષ્ય પણ તેમને હેરાન કરતા હોય તેવા લોકોથી ડરતા હશે। 5, તો આ જે છે ત્રણેય પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો। પશુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી તમે જોયેલી ફિલ્મનું નામ આપો। તો પશુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી જોયેલી ફિલ્મ, હાથી મેરે સાથી, ચાર્લી, મેરે સંગ, મોગલી, આ સિવાય પણ ઘણી બધી મૂવી છે। પ્રશ્ન 4, પ્રશ્નોના ઉત્તર લખો। 1, પક્ષી ઘર વિહોણા બને તેવા સંજોગોમાં તેના માટે તમે શું કરશો? તો આજના સમયમાં વૃક્ષો કાપવાને લીધે ઘણા પક્ષીઓ ઘર વિહોણા બનતા જાય છે। પક્ષીઓ માટે આપણે નવા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, ગામમાં ચબૂતરા બનાવવા જોઈએ, તેમની વ્યવસ્થા કરવી જોઈએ
રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. આપણા ઘર, ખેતર, વાડીમાં પક્ષીઓ માટે માળા બાંધવા જોઈએ, જેથી પક્ષીઓ ત્યાં વસવાટ કરી શકે. તો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. તમે પક્ષીઓ માટે શું વ્યવસ્થા કરી છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. પ્રશ્ન 2. માણસ શોખ માટે પક્ષીઓને પાંજરામાં પૂરે છે. શું તે યોગ્ય છે? શા માટે? તો મારા મતે આ જવાબ છે ના. માણસ શોખ માટે જે પક્ષીઓને પાંજરામાં પૂરે છે તે મારા માટે યોગ્ય નથી. કારણ કે પહેલાં તો પક્ષીઓને પૂરવા કે પાળવા મને ગમતું નથી. આજકાલ ઘણા લોકો પોતાના ઘરે શોખ ખાતર પોપટ, ચકલી, મરઘી, કબૂતર જેવા પક્ષીઓને પાળતા હોય છે. તેમને પાંજરામાં પૂરતા હોય છે. પાંજરામાં પૂરાઈ રહેવું કોઈને ન ગમે, ખરું ને? તમને પણ નહીં અને મને પણ નહીં. તેમને પણ ખુલ્લા આકાશમાં ઉડવા દેવા જોઈએ. તેમને તેમના પાંજરામાં પૂરીને તેમની સ્વતંત્રતા આપણે છીનવી લઈએ છીએ. પાંજરામાં તેમના માલિક આપે તેટલું જ તેને ખાવા પીવા મળે છે. પરંતુ જો તે સ્વતંત્ર હોય તો પોતાની રીતે ખાવા પીવાનું શોધી શકશે. સ્વતંત્રતા દરેકને ગમે છે, ખરું ને? તેથી જ મારા મતે પક્ષીઓને પાંજરામાં પૂરવા તે યોગ્ય નથી. શું તમને પણ પક્ષીઓ ગમે છે? જો હા, તો કયા પક્ષીઓ ગમે છે? અને પક્ષીઓ ગમે છે તો તમે તેના માટે શું કરો છો? માળો બાંધો છો કે પાંજરામાં પૂરો છો? તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. પ્રશ્ન 5. તમને ગમતા પ્રાણી પક્ષીનું નામ કલાત્મક અક્ષરોમાં લખો. ચકલી, અહીંયા કબૂતર અને પોપટ મેં લખ્યું છે. આ સિવાય તમને જે પક્ષી ગમતું હોય તે તમે નામ લખી શકો છો. પ્રશ્ન 6. મનુષ્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે ભેદભાવ જાગે એ માટે તમે કેવા પ્રયત્ન કરશો? જવાબ. આપણી આસપાસ રહેતા પ્રાણીઓ અને પક્ષીઓના ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. તેમના માટે રહેવાની માળાની વ્યવસ્થા કરવી જોઈએ. ક્યારેક તે બીમાર પડે તો તેને યોગ્ય સારવાર આપવી જોઈએ. તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ પ્રાણીઓને હેરાન કરતું હોય તો તેને અટકાવવા જોઈએ. આમ કરવાથી પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે મૈત્રીભાવ જાગશે. તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. દરેક પરીક્ષામાં પૂછાય છે. પ્રશ્ન 7. કલાપીનું અન્ય કાવ્ય ઇન્ટરનેટ કે અન્ય માધ્યમથી શોધીને લખો. પાઠ્યપુસ્તકમાં ઘણી જગ્યાએ કલાપીનું કાવ્ય આપેલું છે. તેમાંથી મેં લીધેલું છે. તમે પણ જૂની ચોપડીમાંથી કે ઇન્ટરનેટ પરથી કાવ્ય લખી શકો છો. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો તેને અર, પડી ફાળ હૈયે મહીતું, રે 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 લાગ્યો દિલ પર અને વિશ્વાસ રૂંધાઈ જતા, નીચે આવ્યું તરું, ઉપરથી આંખ ઢીલી થતામાં મેં પાવ્યું તે તરફડી મરે હસ્ત મહારાજથી. એટલે અહીં એવું કહે છે કે મેં પંખીને પથ્થરો માર્યો, પથ્થરો ફેંક્યો હતો તો પંખીને વાગ્યો અને તેને વાગતા જ મને આખું શ્વાસ છે રૂંધાઈ ગયું કે અરે, મેં પક્ષીને માર્યું છે, પક્ષીને પથ્થર ફેંકાઈ ગયો. અને પક્ષીને પથ્થર વાગતા જ તે પક્ષી જે છે મરી જાય છે, તરફડી મરે છે. પાણી છાંટ્યું દિલ ધડકતે ત્યોય ઉઠી ન શક્યું. તેના ઉપર પાણી છાંટ્યું પણ પક્ષી ઉઠ્યું નહીં. ક્યાંથી ઉઠે જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો, ક્યાંથી ઉઠે હૃદય કુમળું તે અહો. પક્ષીને એવી રીતે ઘણીવાર ઘણા માણસો મારતા હોય છે કે ગુસ્સામાં તો મરાઈ જાય, પણ પછી થોડાક સમય પછી તેને ખ્યાલ આવે છે કે મારે કરવું જોઈતું ન હતું. તો આ બહુ જ ખરાબ વસ્તુ છે. આપણે ધ્યાન રાખવું જોઈએ અને બને તો પક્ષી તો શું કોઈ પણ વ્યક્તિને પથ્થર મારવા ન જોઈએ. પક્ષીની જગ્યાએ આપણે હોય તો આપણને કેવું થાય, ખરું ને? આપણને કોઈ પથ્થર મારે તો આપણે સામો પથ્થર ફેંકીએ છીએ, પણ શું પક્ષી આપણને ફેંકે છે? ના. તો આપણે ક્યારેય કોઈ પક્ષીને ઉડાડવા માટે પથ્થર ફેંકવો જોઈએ નહીં. પ્રશ્ન 8. નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરો. તો ચાલો હું વાંચન કરું છું, તમે નોંધ કરજો. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા.
નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીરે ધીરે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું અને તેમની આસપાસ ગારા માટી ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો. તે સિવાય તેઓ ઘેટાં બકરા અને ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓ પણ પરિચિત હતા. ધીરે ધીરે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે. તો અહીંયા જે છે આપણું વાંચન પૂર્ણ થાય છે. અહીંયા મારે 1 મિનિટ ને 10 સેકન્ડ લાગી છે. તમે પણ પ્રથમ વખત વાંચશો તો તમારે 1 મિનિટની આસપાસ સમય લાગશે. આ જ ફકરો ફરીથી વાંચીશું તો 1 મિનિટ લાગશે અને આ જ ફકરો ત્રીજી વાર હું વાંચું છું તો 54 સેકન્ડ લાગશે. એમને એમ 4 વાર 5 વાર જેમ જેમ એકનું એક પુનરાવર્તન કરતા જઈએ તેમ ફકરો યાદ રહી જાય છે અને વાંચન સ્પીડ વધે છે. તો આજની આપણી ટિપ્સ છે કે દરરોજ એક ફકરાનું વાંચન 2 થી 3 વખત કરવું જોઈએ. જે અઘરો ફકરો છે કે જે અઘરો પ્રશ્ન છે કે જે તમને સમજાતો નથી તેનું વારંવાર વાંચન કરો. વાંચન કરવાથી પુનરાવર્તન કરવાથી તે આપણા મગજમાં જમા થઈ જાય છે, એટલે કે ઘસાઈ જાય છે, મગજમાં ફિટ થઈ જાય છે, બેસી જાય છે અને પછી તે આપણે યાદ રાખવું પડતું નથી. ઓટોમેટિક જે આપણું અર્ધજાગ્રત મન છે તેને યાદ રાખવાની મદદ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આજની ટિપ્સ પસંદ આવી હશે. આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. ટિપ્સ પસંદ આવી હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો ઘણો આભાર. થેન્ક યુ.